સમાચારોમાં આગળ વધીશું। રાજ્યમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ આંદોલનના માર્ગે પાલનપુરમાં પ્રાથમિક શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો। 2010 પહેલાના શિક્ષકોની સરકારે ટેટની પરીક્ષા ફરજિયાત કરતા વિરોધ પ્રદર્શન કર્યું। પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો શિક્ષક સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 2010 પહેલાના શિક્ષકો માટે ફરીવાર ટેટની પરીક્ષાને લઈને શિક્ષકોમાં આક્રોશ છે। शैक्षिक संघ आंदोलनની અગાઉ ચીમકી પણ ઉચ્ચારી હતી। પાલનપુરમાં પ્રાથમિક શિક્ષકો એકઠા થયા અને પોતાની માંગને વધુ ઉગ્ર બનાવી। તો અરવલ્લી જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષકોએ ધરણા પ્રદર્શન યોજ્યું। અરવલ્લી જિલ્લા પંચાયત સામે શિક્ષકોએ ધરણા કર્યા। આજે મોડી સાંજે મંદિરમાં ભજન સંધ્યા કરી શિક્ષકો વિરોધ પ્રદર્શન કરશે। અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો। અરવલ્લી જિલ્લા પંચાયત સામે શિક્ષકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। તો આજે મોડી સાંજે મંદિરમાં ભજન સંધ્યા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થાય તેવી શક્યતા છે। તો આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ શિક્ષકોએ ધરણા પ્રદર્શન કર્યું। સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા અને ધરણા યોજી પોતાનો રોષ પ્રગટ કર્યો। 2010 પહેલાના શિક્ષકોની સરકારે ટેટની પરીક્ષા ફરજિયાત કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ સાથે શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો છે। 2010 પહેલા જે શિક્ષકોની ભરતી થઈ, સરકારે તેમની ટેટની પરીક્ષા ફરજિયાત કરી છે। શિક્ષકોનો વિરોધ સરકારની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયની સામે છે, જેથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં પંચમહાલ, અરવલ્લી સહિત વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એવો જ વિરોધ છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળ્યા। શિક્ષકો વિરોધ પર ઉતર્યા। 2010 પહેલાના શિક્ષકોની ટેટની પરીક્ષા ફરજિયાત કરાતા શિક્ષકોમાં આક્રોશ છે। છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 ખાતે શિક્ષકોએ ધરણા પ્રદર્શન યોજ્યું। નિર્ણય પાછો નહીં ખેંચાય તો શિક્ષકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જે પણ શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે તેમને ફરજિયાત ટેટ પાસ કરવાનો આદેશ થયો છે, જેને કારણે શિક્ષકોમાં ખૂબ રોષ છે અને તેને લઈને ગુજરાતભરમાં અને દેશભરમાં અનેક કાર્યક્રમમાં આ વિરોધમાં થઈ રહ્યા છે। ત્યારે આજે પણ છોટાઉદેપુરમાં અમે ખૂબ મોટી સંખ્યામાં આ ધરણા પ્રોગ્રામ કર્યો। અમે હમણાં માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવવાના છે, માનનીય સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર પાઠવીને અમારી જે રજૂઆત છે તે મૂકવાના છે।